કૃષ્ણ માયબેન. જય શ્રી કૃષ્ણ. ગણપતિ બાપ્પા મોરયા. મોરયા. મંગલમૂર્તિ મોરયા. મોરયા. આજ કોફી વિથ મેઘનામાં સેકન્ડ એપિસોડ છે અને ટોપિક છે પિતૃદોષ. આજે મારા ફ્રેન્ડ માયાબેન આવ્યા છે. આજે ગુજરાતીમાં વાત કરશું. તો માયાબેન, મારે એ પૂછવું હતું કે પિતૃદોષ બધા કહે છે કે પિતૃદોષ લાગે અને કોઈ કોઈ કહે પિતૃદોષ ન લાગે, તો તમે એમાં શું કહેશો મને? બરાબર પૂછ્યું તમે. અને આમાં મંતવ્ય છે ઘણા, તમારે કોઈ કાર્ય અટકતા હોય, જ્યારે તમારા ગ્રહોની સ્થિતિ બરાબર હોય ને ત્યારે પછી જ્યોતિષોને તમે બતાવો કે ભાઈ અમારું આ કામ કાર્ય અટકે છે, કેમ નથી થતું. જ્યારે બધું તમારું ચોખ્ખું હોય ત્યારે એ જણાવે કે ભાઈ તમને પિતૃદોષ છે. ઘણા એમ કે તમારા ઘરમાં કઈ પ્રગતિ થતી જ નથી, સંતાનોના લગ્ન નથી થતા, તો આવું કેમ? તો ત્યારે તમે ઘણા મહારાજોને જ્યોતિષોને મોઢે સાંભળ્યું હશે કે ભાઈ બેન તમારે તો પિતૃદોષ છે, એટલે તમારે પિતૃદોષની વિધિ કરાવવી પડશે. અને આ વિશે મેં જે સાંભળ્યું છે, હું ઘણાનું સાંભળું છું, ઘણાને મળી છું, તો આમાં બી પાછા બે મત છે. અમુકે એવું કહ્યું છે કે પિતૃ એટલે કોણ? આપણા પિતૃ એટલે આપણા જે પૂર્વજો, મમ્મી પપ્પા, દાદા દાદી જે પણ ગુજરી ગયા હોય એ પિતૃ. બરાબર? તો આપણા પિતૃઓ ક્યારેય પોતાના સંતાનોને નડે ખરા? ન નડે. આજે તમે વૃદ્ધાશ્રમમાં બી જુઓ ને તો એના સંતાનો ઘણા હોય છે. આજે તો બહુ વધી ગયું છે, તો એને મૂકી આવે વૃદ્ધાશ્રમમાં. બરાબર? એટલે મારું પર્સનલી માનવું એવું છે પિતૃદોષ વિશે કે તમે વૃદ્ધાશ્રમમાં બી તમારા મા બાપને મૂકી આવો છો, અને જ્યારે પણ એ મરી જાય ને તો બી આશીર્વાદ આપતા જ જાય પોતાના છોકરાને કે મારા દીકરાનું સારું થશે. લગભગ કોઈ મા બાપ પોતાના સંતાનોને માટે ખરાબ ઈચ્છતા જ નથી, પણ તમને એ દોષ, લોકો જે એમ કહે ને કે તમને પિતૃદોષ નડે છે, હું એમ કહું છું તમને તમારું કર્મ જ નડે છે. સાચી વાત. તમે એ કર્મ કર્યું કે તમે એ લોકોને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા. સાચી વાત. અને ઈ કર્મ પછી તમારે ભોગવવું પડ્યું છે. બાકી પિતૃએ તમને શ્રાપ આપ્યો ને તમે ભોગવો એવું નથી હોતું. સાચી વાત. અને પિતૃદોષ માટે ઘણા નારાયણ બળી કરે છે. એટલે નારાયણ એટલે વિષ્ણુ ભગવાન, અને એને તર્પણ કરે, વિષ્ણુ ભગવાનનું તર્પણ કરે કે ભાઈ નારાયણ બલિ કરીએ તો પિતૃઓનો મોક્ષ મળે. અને સાઉથમાં તો પંચકર્મથી કરવામાં આવે છે. તેમાં પ્રેત યોની વાલા, ભૂત યોની વાલા, એવી રીતે 5 યોનીની પૂજા કરવામાં આવે છે. અને મેં સાંભળ્યું છે કે હર 3 વર્ષે એ લોકો આ કરે જ છે. અચ્છા. હા, કે ભાઈ આ કોઈ પણ યોનીમાં આપણા પૂર્વજો કોઈ ગયા હોય કે એમની અવગતિ થઈ હોય તો એમને મોક્ષ મળે કરીને. એવું છે? હા, એવું છે. અને ઘણું મેં એવું પણ સાંભળ્યું, વાંચ્યું છે, વાંચવામાં પણ આવ્યું છે અને સાંભળવામાં પણ આવ્યું છે કે જ્યારે આપણા અંગત જ્યારે ગુજરી જાય છે, માતા પિતા કે કોઈ બી, તો અમુક સમય સુધી જ એ લોકો આપણને ઓળખે છે, પછી આપણને ઓળખતા જ નથી હોતા. હા, એનું જે વાસના કે કઈ આશા અધૂરી રહી ગઈ હોય, પૂરી ન થઈ હોય, તો ઈ પ્રેત યોનીમાં બી જાય. પહેલું તો તમને એમ કહેવામાં આવે કે તમને પિતૃદોષ નડે છે, તો પહેલા તમે ઈ જુઓ કે ખરેખર આપણા જે ગુજરી ગયેલા છે એ પિતૃમાં છે ખરા? કે આમાં કહી દો તમે કે પિતૃદોષ નડે છે, કે ઈચ્છા કઈક એવી હોય, અધૂરી રહી ગઈ હોય, એમના મરણ વખતે એમને શું મનમાં ઈચ્છા હોય આપણને નથી ખબર. અવગતિએ ગયો હોય, પ્રેત યોનીમાં બી ગયો હોય, તો પ્રેત યોનીની આખી વિધિ અલગ હોય છે ને પિતૃદોષની વિધિ અલગ હોય છે. તો ખરેખર તમે એમ કહો જ્યારે કે પિતૃદોષ તમને છે, પણ એ ખરેખર આપણા પિતૃ યોનીમાં છે કે પ્રેત યોનીમાં છે એ બી આપણને નથી ખબર. એટલે અમુક તો પછી કમાવા માટેનું જ આ થઈ ગયું છે ધંધા જેવું. બાકી તો મારા હિસાબે આપણા માવતરો કે આપણને કોઈને નડતા નથી, એ લોકોના હંમેશા આશીર્વાદ જ નડે છે. તો તમને તમારા કર્મ જ નડે છે, બાકી પિતૃઓ કદી નડતા જ નથી. તમે કર્મ સારા કરો ને આશીર્વાદ. તો જો તમારા ઘરમાં હંમેશા કકળાટ થતો હોય, શાંતિ ન હોય, તમારે પૈસો હોય પણ શાંતિ ન હોય, તો બી એમ થાય કે ભાઈ આ લોકોને કઈ પિતૃદોષનું હોવું જોઈએ કે ઘરમાં આટલું કમાય છે, આટલું ઘર સારું છે,
બધી સુખ સગવડ છે પણ આ લોકોને શાંતિ જ નથી, તો એમને પિતૃ દોષ હોય એવું કહી શકે. બીજું તો ઉંમર થઈ જવા છતાં તમારા સંતાનોના લગ્ન નથી થતા. 35 વર્ષ થઈ ગયા, 40 વર્ષ થઈ ગયા, શોધો પણ કઈ ને કઈ બધું સારું ચાલે, છેલ્લી ઘડીએ કઈ અટકટ આવી જાય ને તમારી વાત અટકે. કોઈ પણ કામ હોય, પછી લગ્ન સિવાય પણ કોઈ કામ એવું હોય કે તમે ઘણું બધું આગળ વધો ને છેલ્લી ઘડીએ ન થાય, તો પણ એમ કહે છે કે પિતૃ દોષ હોય. એટલે આવા ઘણા બધામાં સંજોગોમાં કહે છે. પછી જે ઘરની સ્ત્રી હોય એ હંમેશા બીમાર જ રહેતી હોય, એને ગમે એટલી દવા કરાવો પણ એ બીમારી જાય નહીં, તો પણ કે કોઈ પિતૃ દોષ હોઈ શકે કે એમને કેમ એ નથી સારા થતા. એટલે પિતૃદોષોની વિધિ છે, ખરેખર કરે છે. આ ચાંદોદ આગળ ભરૂચા નર્મદાજીના કિનારે બી થાય છે આની વિધિ. અને હા, ઘણા નવચંડી બી કરાવે છે. અને આ પણ પિતૃદોષની હોય છે વિધિ. પણ મેં પહેલા પણ કીધું તમને એમ કે પહેલા ખરેખર શ્યોર હોવું જોઈએ કે ખરેખર પિતૃદોષ છે કે નથી. બરાબર. હવે જેનો તમારા જેને પણ સાથે તમે રહ્યા છો, મા બાપ, કાકા કાકી, દાદા દાદી, કોઈ બી, ને તમે જો જુઓ છો કે તમે બચપનથી મોટા એની સાથે થયા કે આ તો બહુ પ્રેમાળ સ્વભાવના છે, ક્યારેક ખીજાતા નથી, અમારા પર બહુ પ્રેમ કરે છે, અને એના માટે તમને કોઈ બી કહે ને કે આ તમને આ નડે છે, તો એ વાત સદંતર ખોટી. જે જીવતા નથી રહ્યા એ બિચારા મરીને ક્યાંથી તમને નડવાના છે. હા, તમારે જેની સાથે વેરભાવ જીવતા જ હોય કે તમને આંખે એકબીજાને ન ફૂટતા હો, તમને હંમેશા એના મનમાં વેરભાવ રહ્યો હોય, અને કદાચ મરણ વખતે બી એને તમારા માટે એવું વેરભાવ જ રહી ગયો હોય કે આ આમ જ છે ને આમ જ છે, તો કદાચ એના મનમાં કોઈ એવી ભાવના હોય તો હોઈ શકે, થઈ શકે. બાકી એવા બહુ ઓછા હોય છે. જનરલી આપણા વડીલો આપણને દોષ લગાવતા જ નથી. એટલે એ પિતૃ દોષનું હું પર્સનલી તમે મને પૂછો ને તો હું નથી માનતી કે પિતૃ દોષ નથી માનતી. આ તો કોઈના સવાલ હોય છે જે મેં એટલા પૂછું. અને પિતૃ દોષ મટાડવો હોય ને તો હું તો મારું પર્સનલી માનવું એવું છે કે તમે કોઈ મારા જેમ કે વિધિ કરો એના કરતા છે ને તમે જ્યારે રસ્તા પર જતા હો અને કોઈ ભિખારી જો કોઈ બેઠું હોય, વૃદ્ધ બેઠું હોય, અને તેવાને તમે કંઈક લઈને ખવડાવી દો, પાણીની એક બોટલ આપી દો, એ વૃદ્ધ જ છે ને. એટલે હું આમાં બાળકની કે એની વાત નથી કરતી, પણ જે વૃદ્ધ હોય ને એને તમે આપો ને એટલે એ ખુશ થશે ને આમ હાથ કરશે ને તમને બધો પિતૃદોષ ઓટોમેટિક મટી જશે તમને. એટલે અને તમે વૃદ્ધની ક્યાં વાત કરો છો, બરોબર છે, પણ પોતાના આપણા ઓલામાં તમે સગામાં જોજો ઘણા લોકો મોટી ઉંમરના વ્યક્તિ એકલા હશે કે કાંઈ ઓલા હશે, તો એની પણ તમે સેવા કરશો, આપણા રિલેટિવ્સની, તો તમને એ લોકોના આશીર્વાદ મળશે જ. મોટા લોકોની તમે સેવા કરશો તો આશીર્વાદ મા બાપ નો હોય તો માસી હોય કે મામી કોઈ પણ હોય તો તમે એની સેવા કરો તો તમને. મારા નજરમાં હમણાં જ સડનલી એક કેસ થઈ ગયો છે કે એમના મમ્મીને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા. પપ્પા હતા નહીં, મમ્મીને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા અને લગભગ વર્ષ 1.5 વર્ષ જેવું રહ્યા. પછી ગુજરી ગયા. પણ ગુજરી ગયા પછી બી એના ઘરે નથી લાવ્યા, ડાયરેક્ટ વૃદ્ધાશ્રમમાંથી જ એને સ્મશાને લઈ જઈને અગ્નિદાહ દીધો. અને સાંભળવામાં આવ્યું છે કે ત્યાંના જે મેનેજર હતા એને માજી હંમેશા પૂછતા, મારો છોકરો આવ્યો, મારા છોકરાનો ફોન આવ્યો, એમનો જીવ અહીંયા હતો કે એને ઘરે આવવું હતું કે મને ઘરે ક્યારે લઈ જશે. તો પેલા મેનેજર હસતા હસતા કહેતા હતા એમને કે માજી તમને અહીંયા કઈ તકલીફ છે, અમે બધા તમારા દીકરા જેવા જ છીએ, પણ એ તો કહે ને પોતાનું ઘર ભલે તમે સાઈડ ઉપર સુઈ રહો પણ એમ થાય કે મારા ઘરે છે, મારા છોકરાને જુઓ. એ લોકો લાવ્યા જ નહીં. અને લગભગ 6-8 મહિના થયા એ બાને ગુજરી ગયે. અને એમના દીકરાના ઘરમાં એવી પડતી શરૂ થઈ ગઈ છે કે બીમારી એવી આવી છે અત્યાર સુધીમાં લગભગ એ લોકોએ 6-8 મહિનાની અંદર લગભગ 6 થી 7 લાખ રૂપિયા વાપરી કાઢ્યા.
પણ રોગ શું છે ખબર પડતી નથી ને જેવું વર્તન એમના મા સાથે કર્યું હતું કે ખાવાનું આટલું લિમિટમાં જ આ નહીં તે નહીં સેમ એવું અત્યારે એમના ઘરમાં થઈ રહ્યું છે. મેં તો નજર સામે જોયું છે અને કાન પકડી ગઈ કે કુદરતનું જે નિયમ છે કુદરત છે ને કોઈને છોડતું નથી. કદાચ તમને મારા પર દયા આવશે ને એક વખત એમ થશે ભલે આમને મારી સાથે આવું વર્તન કર્યું જવા દે માફ કરી દઉં પણ કુદરત નથી કરતો એટલે કુદરતથી ડરજો પિતૃથી નહીં ડરતા. પિતૃથી તમે પોતાના કર્મોથી ડરજો અને કર્મો સારા રાખજો તો તમારું બધું સારું થશે. અને હવે એમને કઈ પિતૃ પેલા માં બિચારા હતા એને તો બહુ લાડકો હતો છોકરો એટલે મને નથી લાગતું કે ઈ માં એને નડવા આવી છે પણ એને જે કર્મ કર્યા કે મારો દીકરાની રાહ જોઈને વૃદ્ધાશ્રમમાં મરી ગયા તો હા ઈ એનું કર્મ કે એને મરી ગયા પછી બી એના ઘરે નથી લાવ્યા બારોબાર કરી દીધું. આજકાલ બધું આવું જ ચાલે છે માયાબેન, બહુ જ અને જમાનો પછી ખરાબ તમે એમ થઈ કહો કે આ તમને પિતૃઓ નડે છે બાપા પેલા મા બાપને કાઢે પછી ઈ બેવ ડાયવોર્સ લે હા. પછી રે એકલા ને એકલા પછી ઈ એમનું રિપીટ જ પછી થાય એવું જ થાય. ચક્ર ચાલતું જ હા. હોય છે. આજે તારો વારો તો કાલે મારો વારો ઈ તો છે. એટલે કહેવાનું ઈ જ છે કે હંમેશા તમે ભગવાનથી ન ડરો તમારા પિતૃઓથી ન ડરો પણ તમારા કર્મથી ડરો. તમે હર કર્મ વખતે જરાક યાદ રાખો કે હું આ કરું છું સારું કરું છું કે મારી ખરાબ પાસે કરું આવવાનું છે. છું. એ રિપીટ આવવાનું છે ને એ બી વ્યાજ સાથે કેમ કે લોકોને વ્યાજ વધારે ઇન્ટરેસ્ટમાં રસ હોય છે એટલે ભગવાન બી કહે છે તને ઇન્ટરેસ્ટ જોઈએ છે કુદરત તો બધું લે જોવે જ છે તને. ને આ ચોપડામાં લખાય જ જાય છે કે આનું પાપ છે આપણાનું પાપ છે અને કેટલા બધા પાપ કરશો ને પછી એનું તમારે એનું ભોગવવું પડશે. ઈ એના સમયે જ આપે હા, એ એના જ સમય છે. એના હવે તો આ કલયુગ છે ને ભગવાન એમ કહે છે કે ભાઈ હું તમને બીજો જન્મ નહીં આપું. ઘણા એમ કહે ને કે આ કર્મ હવે બીજા જન્મમાં નહીં અહીંયા જ ભોગવવાના છે અને એનું જ ઉદાહરણ મેં તમને વાત કરી કે એમના માતાને વૃદ્ધાશ્રમમાં મૂક્યા એવા અત્યારે એ ભોગવી જ રહ્યા છે. હા, ઈ જ ને. એટલે- અને જો તમે પુણ્ય કરશો તો કેટલું પુણ્ય ભેગું થશે ને ભગવાન તમને સારું કરશે જ જીવનમાં. અને એ પુણ્ય તમે કર્યું છે ઈ તમારું સારું થયું કર્મ કે તમને પુણ્ય મળ્યું ઈ ક્યારે ખબર પડે ખબર? આજના કલયુગમાં બી જો તમારા છોકરાઓ તમારું કહ્યું માનતા હોય તમારું ધ્યાન રાખતા હોય તો સમજવાનું ઈ તમારું સારું કર્મ કર્યું છે તેનું જ આ ફળ છે. બાકી આજકાલ નાના છોકરા બી કહી દે મમ્મી ચૂપ રહે તને ખબર નથી પડતી બેસી જા સાચી અને વાત છે. મોટા થયા પછી તો વર્તન જ બદલાઈ જાય સાચી પણ વાત. છતાં તમારા દીકરા તમને કહીને જાય તમારી સાથે વાતો હા, કરે સાચી તમારી વાત. સેવા કરે. સેવામાં એવું નથી સેવા એટલે હાથ પગ હાથ દાબવા પગ બેઠો દાબવા. ઈ સેવા નથી પણ તમારું માન રાખે. જાળવે હા. તમારા માટે લાગણી રહે હા, તો એ જ ઈ તમારું કહેવાય. પુણ્ય જ સાચી છે. વાત છે. એટલે આ પિતૃદોષ ને એવા કોઈ અંધશ્રદ્ધામાં ના પડવું પડતા નહીં ને કર્મ સારું કરો તમે. સારું થાય, હા સાચી બસ તમે ઘરના વડીલોનું ધ્યાન આદરી થાઓ એટલે હા. તમારું કર્મ સારું જ થવાનું છે. થેન્ક યુ સો મચ માયાબેન, બહુ જ ગમ્યું મને આ ટોપિક અને બધાને ગમે એવી હું આશા કરું છું. અને અમારે કોફી વિથ મેઘનામાં બધા લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ.